શ્યામ કુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપનું સ્વાગત છે। તો ચાલો દરરોજની જેમ આજે પણ મેળવીએ ઉપયોગી જાણકારી, પણ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ઘણી વખત તમે તમારી બાઇક, સ્કૂટર અથવા કાર પર રસ્તા પર ખૂબ જ આરામથી આગળ વધી રહ્યા છો, ત્યારે અચાનક શ્વાન તમારી સાથે દોડવા લાગે છે। ઘણી વખત રખડતા શ્વાન ભસતા હોય છે અને લાંબા અંતર સુધી તમારા વાહનનો પીછો કરે છે। શું તમે જાણો છો કે આવું કેમ થાય છે? જો તમે પણ કાર, બાઇક કે સ્કૂટર ચલાવો છો તો તમને પણ આ ખાસ અનુભવ થયો હશે। શ્વાને અચાનક તમારી બાઇક, સ્કૂટર અથવા કારનો પીછો કર્યો હશે। આ સમય દરમિયાન તેઓ ખૂબ જ આક્રમક બની જાય છે અને જોરથી ભસવા લાગે છે। જ્યારે રખડતો શ્વાન તમારો પીછો કરે છે, ત્યારે તમે તમારા વાહનની ઝડપ વધારી દો છો। આવતાવળમાં ઘણી વખત લોકો સાથે અકસ્માત પણ થાય છે। પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે શ્વાન અચાનક વાહનોની પાછળ કેમ દોડવા લાગે છે? શ્વાનને ખૂબ જ વફાદાર અને માનવ મૈત્રીપૂર્ણ પ્રાણી માનવામાં આવે છે। તો પછી એ જ શ્વાન અચાનક તમારા સ્કૂટર, બાઇક કે કારનો પીછો કેમ કરે છે, જાણે કે તેઓ તમારા કટ્ટર દુશ્મન હોય? આ દરમિયાન શ્વાન એવી પૂરપાટ ઝડપે વાહનની પાછળ દોડે છે। તેમ પણ, જો તમે પડી જાઓ અથવા તમારા કપડાં તેના મોંમાં આવી જશે, તો તેઓ ચોક્કસપણે તમારા પર હુમલો કરશે। આ અંગે વિજ્ઞાન કહે છે કે શ્વાનના આ વર્તન માટે તમે જવાબદાર નથી, બલકે તમારા વાહનના ટાયર તેમનું નિશાન છે। વાસ્તવમાં, તેઓ તમારા વાહનના ટાયરમાંથી આવતા અન્ય શ્વાનની ગંધને કારણે આક્રમક બની જાય છે। શ્વાનની સૂંઘવાની ક્ષમતા ખૂબ તેજ હોય છે। શ્વાન અન્ય શ્વાનની ગંધ ખૂબ જ ઝડપથી પકડી લે છે। અન્ય શ્વાનને તેની ગંધ ફેલાવવા માટે શ્વાન વાહનના ટાયર અથવા થાંભલા પર પેશાબ કરે છે। જ્યારે તમારી કાર કોઈ વસાહત અથવા રસ્તા પરથી પસાર થાય છે, ત્યારે તે સ્થાનના શ્વાન તમારા ટાયર પર બીજા શ્વાનને સૂંઘે છે। આ દુર્ગંધને કારણે શ્વાન તમારી કારની પાછળ દોડવા લાગે છે। સાથે જ, શ્વાન તેના વિસ્તારમાં અન્ય વિસ્તારોના શ્વાનને સહન કરતા નથી। તેથી જ જ્યારે તેઓને તમારા વાહનના ટાયરમાંથી અન્ય વિસ્તારના શ્વાનની ગંધ આવે છે, ત્યારે તેઓ વાહનની પાછળ દોડવા લાગે છે અને ભસવા લાગે છે। તે જ સમયે, જ્યારે તમે તમારા વાહનની ગતિમાં વધારો કરો છો, ત્યારે તેઓ વધુ આક્રમક બને છે। ઘણી વખત તેના કારણે બાઇક કે સ્કૂટરનું સંતુલન ખોરવાય છે અને અકસ્માત સર્જાય છે। નિષ્ણાતોના મતે, આવી સ્થિતિમાં ગભરાવું નહીં, તે જ સમજદારી છે। શ્વાન પણ ઘણીવાર એવા વાહનોની પાછળ દોડે છે જેમાં તેમનો કોઈ સાથી ઘાયલ થયો હોય અથવા અકસ્માતમાં તેમના કોઈ સાથીનું મૃત્યુ થયું હોય। જો તમારા વિસ્તારમાં રખડતા શ્વાન કોઈ વાહનનો પીછો કરે છે, તો તમે સરળતાથી સમજી શકો છો કે આ વાહન તમારા વિસ્તારનું નથી।